નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ટીંબીમાં સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનો નિર્વાણ તિથિ મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. ગોહિલવાડની સુપ્રસિદ્ધ આરોગ્ય સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીંબીના પ્રેરણતા અને સનાતન શિવ ઉપાસક બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી મહારાજનો 8મો નિર્વાણ તિથિ મહોત્સવ ભક્તિભાવ સાથે યોજાયો. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળ્યો. આ પ્રસંગે સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજીએ તેમના પ્રવચનમાં કહ્યું કે ગુરુ તો જોવાનું નહીં, અનુભવવાનું ચેતનાનું તત્વ છે. અહીંયા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીએ તેમના ઉદ્બોધનમાં બ્રહ્મલીન સ્વામી શ્રી આજે સદેહ નથી પણ તેમના આત્મા આપણી સાથે હોવાનો ભાવ જણાવ્યો. નિર્વાણ તિથિ મહોત્સવ પ્રસંગે મહાનુભાવો દાતા સહયોગીના સન્માન કરાયા. नमस्ते चिदानंद मूर्ते नमस्ते नमस्ते तपोयोग संग्रामे संकटैश्चैव विघ्नस्तस्य न जायते शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये. देवने જોવાનું છે. જ્યારે કોઈ ડૉક્ટરો આવે ત્યારે તપાસ માટે આવે ત્યારે એ ડૉક્ટરો પણ ગુરુદેવના વાક્યથી પ્રભાવિત હતા. ગુરુદેવે સવારે 5 વાગે જનતાઓને કરતા કહી દીધેલું કે આ દેહને કંઈ થાય તો ગંગામાં પ્રવાહિત કરી દેવાનું. તમારી અંદર સાંભળવાનો પ્રયત્ન કરો. ગુરુદેવ આપણને શું કહી રહ્યા છે, આપણા આધ્યાત્મિક માર્ગને કઈ દિશા બતાવી રહ્યા છે, આપણને ક્યાં લઈ જવા માંગે છે, આપણી પાસે શું કરાવવા માંગે છે. એના માટે અંતર્મુખ થઈએ તો જ ખ્યાલ આવે કે ગુરુદેવ આપણને શું કહી રહ્યા છે. તમે અંતર્મુખ થાઓ. થોડી વાર તમારા સહસ્રાર ચક્રમાં મસ્તકના તાલુ ભાગમાં તમારા ચિત્તને સ્થિર કરીને ગુરુદેવનું ધ્યાન અને સ્મરણ સાથે ગુરુદેવના સંદેશને સાંભળવાનો પ્રયત્ન કરો. બધા જ થોડી વાર પૂરતા આંખો બંધ રાખી કરતા બેસી. નમો નમઃ શિવ ગુરુ શરણં નમો નમઃ ઓમ ગુરુ શરણં નમો નમઃ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.